हे जग जननी माहे जगदंबा जननी माहे जगदंबा आदि शक्ति मां आदि अनादि आदि शक्ति मां आदि अनादि अर्जी हमारी उर्मा धर दे ऐ जग जननी माहे जगदंबा ऐ जग जननी माहे जगदंबा ये भले दो मेरू शरीफ मां भवानी अमने तुम्हारा चरण में ले दे जनक जनक मोरी बाजे पाजलिया गीत मधुर मधुर गीत मधुर गाई कोयलिया गीत मधुर गाई कोयलिया जनक जनक मोरी बाजे पाजलिया जनक जनक मोरी बाजे पाजलिया धूप बनू मां सुगंध तू ले दे माथी मोटू कोई नहीं हो ये भले जड़ के धर जगदी सवन मावे से मायंबा जगदंबा आई जोगणी
મંડ બળે મા તમારા દીવડા પ્રગટી જાપો જાપ માતાજી પ્રગટી જાપો આ ધૂપ બનું માં સુગંધુ લેજે રાખ બનીને ઉડી જાવા દેજે અવસાદ કમ્પ્લીટ છે બડું ભલે બનાવે ઊંડાણની કોક વેધુને કહેવાય ચોરે ના જીતવા એ તો શંકરની વાતું સંકલાય जल से बदला कौन है कौन कौन भूमि से आभारी जल से बदला जल से बदला कौन है कौन भूमि से भारी कौन अग्न से तेज है तो कौन काजल से कारी એમાં ને એમાં શું કીધું છે કારણ કે કોઈ પણ ભજન હોય કોઈ પણ સાખી હોય ખરેખર શબ્દના જ બાણ છો અમુક અમુક જ્યારે આપણે મગજ મારીને સમજીને એક શબ્દમાં તમને આર પાર લાગી જાય એમ
जल से पुतला ज्ञान है, ए जल से पुतला ज्ञान है, पाप भूमि से भारी, पाप भूमि से भारी भारी, अग्नि से तेज क्रोध है, काजल कलंक से कारी, काजल कलंक से कारी, काजल काजल है काजल, काजल कलंक से कारी कारी, मधुर मधुर गाई कोयलिया। ભાઈ અમારે પ્રકાશ સ્ટુડિયો લાઈવ હે અમારે પ્રકાશ સ્ટુડિયો લાઈવ શૈલેષભાઈ 200 રૂપિયા અમારે જયંતિભાઈ ને મોજના આપે પટેલ પટેલ સ્ટુડિયો પટેલ સ્ટુડિયો છે પટેલ સ્ટુડિયો અમારે જયંતિભાઈ ને 200 રૂપિયા મોજના આપે હા સ્ટુડિયો હા જહો જહો मधुर गीत गाई रे, हे गाई रे, मधुर गीत गाई छे कोयलिया, मधुर गीत गाई छे कोयलिया, जनक जनक जन जन जनक जनक मोरी बाजे बाजलिया, जनक जनक मोरी बाजे बाजलिया, जनक जनक मोरी बाजे बाजलिया, जनक जनक मोरी જીવો ગયો છે ખીમડિયા માટે તેડવા માટે બાપુ હજી ગજબ કાંઈ ગજબ થઈ ગયું ગજબ થઈ ગયું શેનો ગજબ થઈ ગયો આજ બેન રાજબાના વેરડા લૂંટાણા વેલડા લૂંટાણા કોને લૂંટ્યા છે આજ ખેમડીઓ ને ખેમડીઓ બાપુ ખીમડિયો 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 ખીમડિયાને આજ તો જીવ તો નહીં મેલો આવવા દે એને ખીમડિયાને ખેમડીઓ ને ખેમડીઓ બાબુ આજ ખીમડિયો તો હાથ જોડે છે ખીમડિયા હા મારી બેન નું વેલડું તે લૂંટ્યું છે તમારા બેન રાતમાં એનું વેરણું મેં લૂંટ્યું હવે આપને કોણ કહે છે મારો કોટવાળ કહે છે મારી તમારો બેન- કોટવાલ જૂઠું બોલે છે બાપુ એલા જૂઠું બોલેસ પૂછો એને રાજબાનું વેરણું લૂંટાતું ત્યારે તું ક્યાં હતો બેન રાજબાનું વેલડું લૂંટાણું ત્યારે તો ક્યાં ગયો તો રાવત ઋષિ બાપુ તમારા બેન રાજબા એનું વેરણું મેં નથી લૂંટ્યું તો પછી પણ મારા જીભના માનેલા બેન માની અને ગોહિલવાડ ભાવનગર સુધી વેરણું મેં પહોંચતું કર્યું છે શું કહેશ ખીમડિયા હા, હા. મારી બેન નું વેલડું એનો સ્વાર્થી બની તે સાસરવાદ મુકવાઈ ગયો હા હા તલવાર મિયાન કરું છું નહીતર જો ના સાંભળ્યું હોત ને તારું ધડ થી મસ્તક જુદું કરી નાખું બરોબર. પણ એક હવે તને સજા તો આપવી જ પડશે મારતો નથી પણ જ્યાં સુધી આ ઢેલડી નગરનું જ્યાં સુધી હદ સાંભળને ત્યાં સુધી રહેવાનો નહીં જા હદ પારની સજા કરો છો ભલે બાપુ તમે હદ પારની સજા કરો છો તો તમારા ઢેલડી નગરની હદ છોડીને જાવ છું પણ જતા જતા બે શબ્દો કહેતો જાવ છું હા બાપુ હા કેવા શબ્દો તમે તો દેવ જેવા રાજા છો અને તમને અવળે રસ્તે ચડાવે છે આ બે વ્યક્તિ એક તમારો કોટવાલ
અને એક આ માથા ભારે જીવો કોટવાળ તો મારો જમણો હાથ છે અને અને જીવાએ તો મારું કામ કર્યું છે. હું એટલું કહું છું કોટવાળ અને જીવાભાઈ બંને હાલો મારી હારે અલગ ધણીના પારે અલગ ધણીની જો કંઠી પહેરી લ્યો હવે હારે ભજન કરશું કીર્તન કરશું. ભાઈ અમારે કઈ આ કંઠી પહેરવી નથી, અમારે ડંકી નખાવવી નથી, બરાબર? અને આ માળા તમે કરજો અને તમારા ઘરના બધાય તમે માળા કરજો, અમને રવાડે સડાવો મોખોટા. કા ભાઈ જીવા? ડંકી આપણે નાખવી, ડંકી નાખવી, આપણે કંઠી નથી નાખવી. હાઈ તું જા ભાઈ, તમ તારે તું જા. હાલો જીવાભાઈ તમે હાલો મજા હવે આવશે. જા તું ભગતડો બની નહીં, જા. નહીં, આ નહીં. તમારા કાતાન બધું મેકી દો નહીં. અને ભગત થઈ જાઓ. નહીં એ નહીં ના ભગતડા પાડો ભાઈ. તમારું કામ છે. એના સિવાય મને ગમે નહીં. જા હદ પારની સજા કરો છો. વાહ જીવા વાહ, તે તો મહારાજ! મારું કામ કરી દીધું હો. કેમ પણ રાજનું કામ કર્યું ને? બરાબર છે. હે માગી લે જીવા, તારે જોઈએ તે માગી લે. હું તારી સાથે વચને બંધાણો છું કે મારું કામ કરે ને કે આ ખીમડિયાને જીવ તો મારા ચરણોમાં હાજર કરે, પણ એને ખુલાસો કર્યો ને એટલે મારે એને માર્યો નહીં, એને હદપારની સજા કરી, પણ મારે તને ઇનામ તો દેવું પડે. બોલ શું જોઈએ છે? મહારાજ, આજે ઇનામમાં ધન દોલત હીરા માણક મારે કાંઈ જોતું નથી. તો પછી તમે મને વચન આપ્યું છે, હા હા મારે એક જોઈ દાનલ તેનો હાથ. દારલ દે. જા રાજના ખર્ચે દારલ દેનો હાથ હું તને પરણાવી દઉં. બસ મહારાજ તગો અરે કોટવાળ, આ તે શું કર્યું? જીવાને મારી નાખ્યો. કોટવાળ, જીવાને તે મારી નાખ્યો. વગર વાંકે જીવાને માર્યો. કોટવાળ તો આવી બન્યું છે. ઉભા રહ્યો બાપુ, ઉભા રહ્યો. તારે વાત કરવી છે હજી? મારે વાત કરવી છે. શું છે? જીવાને મેં હું લેવા માંડ્યો ઈ તમને ખબર છે? નહીં. જીવો ખીમડિયાને અહીંયા લઈ આવ્યો, હા. ખીમડિયાને અહીંયા જીવો લઈ આવ્યો. પછી તમે વચન આપી દીધું અને વચનની અંદર ખીમડિયાએ હું માંગ્યું તમને ખબર છે? હા, દારલ દે નામની છોકરી એનો હાથ માંગ્યો, એની સાથે લગ્ન કરી આપ્યા. એમાં તારું શું જાય છે? જીવાએ દાડલદે નામની છોકરીનો હાથ માંગ્યો. હા. ઈ દાડલદે નામની છોકરી કોણ છે ઈ તમને ખબર છે? નહીં. જે ઓલી મોજડી વાળી છે ને, શું કહેશ? મોજડી વાળી હા, છોકરી? એનું નામ દાડલ છે. ઓહો હો, અને અત્યાર એ બાપુ સુધી જુઓ, શિવાને તમે વચન આપી દીધું, તમારે વચન ભંગ થવાય નહીં, થવાય એટલે નહીં. શિવાનો કાંટો મેં કાઢી નાખ્યો. લ્યો હવે હું રાજનો ભલે, ગુનેગાર, ના, 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 હું ના. રાજનો ગુનેગાર. હવે તમે મને ના 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 નહીં 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 ઉભો રે, પણ ઉભો રે, મને વાગી જાય. કોટવાળ, ભલે તે જીવાને માર્યો, હા કારણ કે જીવો હવે એનો વાંક હતો ને ભલે માર્યો, પણ હવે આ દારલ દે નામની છોકરીને મારે મેળવી છે. એ છોકરી મળે ક્યાં? એ હા ઈ છોકરીને તમારે મેળવીશ, હા હા, ઈ તું ભઠામ ના હોય કાંઈ. તો પછી ક્યાં હોય? ઈ છોકરીને તમારે મેળવવી ને બાપુ, હા. તો હવે હું કહું એમ કરવું પડે તમારે. કોટવાળ, તું કેમ કરવા તૈયાર છો? તૈયાર છો ને? હા. એના માટે આપણે બાવા બનવું પડે. બાવા બનવાનું? બાવા બનવાનું. અરે કોટવાળ, બાવા બની પછી હિન્દી બોલવી પડે. હિન્દી તો મને આવડતી નથી. अरे तुमको हिंदी नहीं आती तो हमको तो आती है ना. કેમ બોલવાનું? ખાલી હિન્દીમાં બીજું કાંઈ છે નહીં એમાં, હા. કાંઈ સાજો ગોટાળો નથી. નથી. ખાલી એટલું જ બોલવાનું. ખાના હે, ખાના હે, પીના હે, પીના હે, નાવણા હે, નાના હે, જાવણા હે, ગાવણા હે. આવણા હે, અંગણા હે, આ બધું હે જ લગાડી લગાડી દેવાનું. દેવાનું. પાછળ હે લગાડી દેવાનું, હિન્દી થઈ ગઈ, એમાં બીજું કાંઈ છે નહીં. અરે કોટવાળ, હા દારલ દે માટે કદાચ મારે ભલે બાવો બનવું પડે, હા. પણ દારલ દે ને તો હું મેળવીને જંપીશ. અને બાવા કેવા બનવાના? કેવા બાવા? કેવા બનવાના? જાણે ગિરનારની ગુફામાંથી આવી ગયા ભરતરીન ગોપીચંદ, એમ? એવા તો આપણે જિંદગીમાં ન થાય. અરે પણ હું કોટવાળ, કોટવાળ તે સાચો રસ્તો બતાવ્યો. હાલ હવે બાવા બની જાય. આપણે ફોલ્ડિંગ બાવા બનવાનું છે. ફોલ્ડિંગ બાવા. હું ખોટા 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 તરકટી બાવા. તરકટી બાવા. હાલ, હાલ. હાલો તમે બાવા બનો, હું આવું છું હમણાં. દાઢી હું તમને સોટાડી દઈ.
મારા મનમાં હમી હાઈન નું હતું કે બાપુને કેદી બાવા બનાવું. આ પાકું થઈ ગયું, હવે બાપુને બાવા બનાવ્યા. ખીમડિયાજી ગયા છે રાજ દરબારની અંદર. મહારાજાએ શું સજા કરી છે, પણ હમણાં જ ખીમડિયાજી આવવા જોઈએ. સામેથી આવતા દેખાય છે. જય લગધણી, જય લગધણી, જય અલગધણી દારલદે, જય અલગધણી. આજે રાવત રણસિંહ બાપુએ મને હદ પારની સજા કરી છે દારલદે, માટે ઢેલડી નગરની હદ છોડી અને હું જાઉં છું દારલદે. ખીમડિયાજી, આ સજા તમને નથી, મને પણ છે. ઓહો, એક કરતા બે ભલા. ચાલો આપણે ગમે ત્યાં વહી જઈશું. ચાલો ખીમડિયાજી, ચાલો. જેવી અલગધણીની ઈચ્છા. સામેથી આઈમાના દર્શન થાય છે, સુગંધ થાય છે. જુઓ તો ખરા ખીમડિયાજી. જય લખધણી, જય લખધણી. ખીમડિયાજી અને સિદ્ધિ દારલ, આ ઉતાવળા પગે તમે કઈ તરફ જાઓ છો? અત્યારે ઢેલડી નગરની હદ છોડીને જાય છે. મહારાજનો હુકમ છે. પણ આજની રાત આઈ મના નેહડે તમે રોકાઈ જાઓ અને ભજન ભાવ સંતવાણી છે. અને ખીમડિયાજી, તમારા હાથે તમારે જ્યોત જગાવવાની છે. આ વાયક લઈને આવ્યા છે, વાયકને ઝીલો. ખીમડિયાજી, અપવાન ન કરાય. આજે આ વાયક ઝીલી લઈ ભજન ભાવ કરીને બાપાની જ્યોત પ્રગટાવી એ પ્રસાદ લઈ અને પછી આપણે વહેલી સવારે નીકળશું. ગમે લઈ લે, ગમે. જય લખધણી. બોલ રામદેવજી મહારાજની જય. બોલ રામા પીરની જય. સત્ય સનાતન ધર્મની જય. એ સદિયા ટાણે સુમિરણ દીધું, એ થયો જાલરનો વાલા જણકાર. એ ઉતરે ધણીની આરતી રે. એ જગમાં વરતાણો જય જયકાર. ઉતરે ધણીની, એ ઉતરે રામા ધણીની આરતી રે. એ ઉતરે પીરાની આરતી. જગમાં વરતાણો જય જયકાર. લોચન લક્ષ્મી ઉતારે પીરની આરતી, ઉતારે ધણીની આરતી. ગૂગળ મારે હરજી પાઠી રૂડા અમર ઢળે. એ હરજી પાઠી રૂડા અમર ઢળે. શ્રી રામદેવની આરતી, રામદેવની આરતી, રામદેવની આરતી, રામદેવની આરતી, રામદેવની આરતી, શ્રી રામદેવની આરતી. હવે તારા નામ ની રે ક્યા વાત. દુનિયા સુખામની રે. ઓ રામા ધણી રામા, હવે તારા નામ ની રે અલખના રે નામ ની રે. ઓજી રે ધૂણી રે દખાવી બેની, હવે તારા નામની રે ધીરે ધૂણી રાય દખાવી બેની. હવે તારા નામની. ઓ અમે તારા નામની ને દેવંગી ના નામની રે. ધૂણી રે દખાવી બેલી, અમે તારા નામની. ઓજી રે ધૂણી રે દખાવી બે
ભૂલો રે પડ્યો રે હંસો આંગણે ઉડીને આવ્યો આંગણે ઉડીને આવ્યો તન મનથી તર છોડાયો માર્ગમાં જઈ અથડાયો કદમનથી તરે છોડાયો માર્ગમાં દઈ અથડાણો તરસૂર લાગી જીવને હો તરસૂર લાગી જીવને અલખના રે નામની રે ધૂણી રે દખાવી બેની હવે તારા નામની રે ધીરે ધૂણી રે દખાવી બેની હવે તારા નામની ઓ ધીરે ધૂણી રે દખાવી બેલી અમે તારા નામની આ માત્ર આ એ ગીત મેં વિશ્વાસી નરને નાચ વેળો હે તમે એ ગીત મેં વિશ્વાસી નરને નાચ વેળો એ મારા રાજ રે નર રે નુગરાની હારે રેડલો ન કરીએ રે એ મારા રાજ રે નર રે નુગરાની હારે રેડલો ન કરીએ રે એ દિયમાં જળહળ જો તુનો પ્રકાશ હે જળહળ જો તું જો વિરાજ એ માણા રાજ રે નર રે નુગરાની હારે નેડલો ન કરીએ નેડલો ન કરીએ હાચું ખોટું બોલીને આવે રે મંદિર મારે હેજી એ હાચું ખોટું બોલીને આવે રે મંદિર હાચું ખોટું બોલીને આવે રે મંદિર મારે હાચું ખોટું બોલીને આવે રે મંદિર એ ડુંગરા બજારું મામાને એ જીવોલા ડુગરા બજારું મામાલે એ મારા રાજ રે એ મારા રાજ રે નર રે ડુગરાની હારે નેડલો ન કરીએ રે નેડલો ન કરીએ રે હંસલાની જોઈ હતા મોતીડાનો ચારો એ જીવોલા બગલા જ ચડની જોને માઈ વાલા એ રી બગલા જ ચડની જોને માઈ એ મારા રાજ રે
દીઠા રામ પીર ને અને મારા હરભુજ ને એ મારા હરભુજ ને એ જે હયે હરખનો માય રે ગોડલા ગોડલા હેઠળ તારે દીઠા રામ પીર ને જો વાગેલા જો આજ તો આનંદ કરાવી દીધો ભલા અમારે અમિતભાઈ તરફથી તો કે બીજા 100 રૂપિયા બીજો આવે છે વાહ ભાઈ अपनाद इतने प्रीत रे ए दोने भाइयों में टिया रे अरे ये लीधी ने माला आज लेर रे घोड़ला चढ़ंगता रे ए जोई लो रामा पीर ना आए तेने प्रीते प्रीते मानव मेलो बंडो આ વાગેલા આ ભાઈ વાગેલા આ વડવાણ આનંદ ગણેરો ભાઈ રે ગોડલા 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 ચડંતા રે દીઠા રામ પીર ને એ દીઠા રામ પીર ને દીઠા રામ પીર દારૂલ દે ખીવડિયાજી બાર કોક સંતો ભક્તો આવ્યા લાગે છે એટલે વાયક આપો એટલે ઈ સંતો ભક્તો અહીંયા એમ પાઠમાં વધારે અને એ જય પણ લખન. પ્રસાદ લે ભજન કરે જય અલગધણી લોકો તપાસ કરો દારૂલ દે પધારો પધારો સંતો મહંતો પધારો આવો મહંતો આપ ક્યાંથી આવો છો લ્યો સાધુજી આમાં બોલો બધા સાંભળો ગિરનાર છે हम गिरनार से आते બરોબર हैं ગિરનાર થી સીધા અહીં આવ્યા કે ક્યાં ગયા હતા नहीं द्वारका तरफ जा रहा है ઓહો દ્વારકા हमने भजन सुन लिया એમ भजन सुन लिया मैंने बाबू जी को बोला चलो बाबू जी इधर भजन चल रहा है वाह, वाह। थोड़ी देर ठहर जाइए इधर તો અહીંયા તો રામદેવપીર બાપાનો પાઠ છે हाँ 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 આવો પધારો અંદર આવો हाँ हेलो कायो बापू जी इधर आइए इधर आइए इधर आइए ये आपको वायक दे रहा है माइक चाहिए आपको हमने બરોબર વાયકની જરૂર છે વાયક વગર અંદર નહીં આવો नो नो चावी चक्की દારૂલ દે બાર સંતો મહંતોની પધરામણી થઈ છે અને એમ કહે છે કે અમે વાયક વગર અંદર નહીં આવી દારૂલ દે ખીવડિયાજી એ આલા સંતો ભક્તોને વાયક આપો પાઠમાં વધારે પધારો સંતો ભક્તો આવો જય સિયારામ અલગ 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 ખની રામ
ખેમડિયાજી આ સંતો ભક્તોને તમે ઓળખો છો? આ બીજું કોઈ છે નહીં પણ જે ઢેરડી નગરના મહારાજ રાવત રણસિંહ ને આ એમનો કોટવાડ એ બને છે સાધુના વેશ. હવે આનો રસ્તો ઈ છે કે હવે અમને સત્ય સમજાણું. હવે અમને સત્ય સમજાણું બરાબર. કે આજ બહાદુર બારવટીયો ખીમડીયો ખીમડીયો એને જે ભગમાં પહેરી લીધા હોય, અલગ ધણીના નામની કંઠી પહેરી લીધી હોય, તો દાડલ દે હવે અમને સત્ય સમજાય છે એટલે હવે અમને પણ ટંકી નાખો. બોલો કંઠી પહેરી. અરે કંઠી એ કંઠી પહેરવી છે અમારે. કહી દઉં. કહી દો. અને કાંઈ ભૂલ પડે ને તો મારી પાસે આવજો, ડોકું નો નમાવજો. ગોટાળો થાય એટલે તારી પાસે આવી. ભાઈ ખીમડિયા પધારો ઠાકોરજી. કારણ કે અમે જે કાંઈ તમે જે અંદર રાજપાટ છોડીને આવ્યા છે, ભગવા લુગડા પહેરી લીધા, ભગવા પહેરીને અમે આવ્યા છે. હા હા જેમ તે આ ભગવા ભેખ પહેર્યા છે ને, હા હા, અમે પણ આત્મા અમારો રંગાઈ જાય તારા હાથે કંઠી બંધાવીને તો હું ગુરુભાઈ થવા માંગુ છું. એમ? હા મારી હાથે કંઠી બાંધો. હા હા હા. આવો આવો રાવત રણસિંહ બાપુ આવો, તમને અલગ ધણીની કંઠી પહેરાવો. ओ कंठी डोक में आएगी એને કે અમારે એને કે અમારે અહીંયા કંઠી નથી પહેરવી અને અમારે કંઠી પહેરવી રાજ દરબાર ગઢમાં, અને તમને કંઠી કોને પહેરાવી? એના હાથે અમારે કંઠી પહેરવી. હા, તમારા હાથે નહીં. આવો રાવત રણસિંહ બાપુ આવો. ઉભો રહે ખીમડિયા. તારા હાથે કંઠી પહેરવી નથી. કેમ? આ તને કંઠી કોને બાંધી? મને તો જોગ માયા જેવા સતી ધારલ દે. બસ ઈ જ દારલ દે મને કંઠી બાંધે ને તો મારે મંજૂર. મારા હાથે નહીં. નહીં નહીં નહીં. બરોબર. દારલ દે. રાવત રણસિંહ બાપુ કહે છે એને તમારા હાથે કંઠી પહેરવી છે, મારા હાથે નહીં. આપણે તો કે ગુરુભાઈ થવાનું છે. તો લ્યો. મહારાજ આવો, બાપાને ભારે આવો, બાપાને ભારે આવો. જોત ચાલુ છે, ધૂપ ધુવાડા ચાલુ છે, આપને કંઠી ધારણ યા કરું. આવો, બોલ રામજીજી મહારાજ. સટક સીતારામ, તમે ક્યાં ગડબડ કરતે હો? કેમ પણ હવે તે એમ કીધું કે દારલ દે કંઠી બાંધે. અરે દાડલ દે ને કી ભલે તમારા હાથે કંઠી પહેરાવો, એની કોઈ ના નથી, પણ કંઠી પહેરવી છે અહીંયા નહીં. અમારા દરબાર ગઢમાં આવો અને અમારી પ્રજાજનોને ખબર પડે કે ઢેરડી નગરના રાજા રાવત રણસિંહ બાપુ એને હવે ભક્તિ લાગી ગઈ, હવે ભક્તિ સમરા કાઢી ગઈ. બરાબર? એને કે આ તમારો સરકારી પાઠ છે અને અહીંયા સાધુ સંતો હોય બધાય, અને મારા દરબાર ગઢમાં આવો, મારી પ્રજાજનોને બધાને ખબર પડે. અમે પ્રાઇવેટ પાઠ ગોઠવું. વાહ કોટવાળ વાહ, તારી બુદ્ધિ. દારલ દે તમારા હાથે અહીંયા કંઠી નહીં. મારા રાજની અંદર રામદેવ બાબાનો પાઠ માંડી અને દરેક સંતો મંતોને તેડાવી અને ત્યાં તમે આવો, તમે અમને વાયક આપો, પછી ન્યા કંઠી બાંધો તો મારે મંજૂર છે. ભલે મહારાજ, જો તમને સત્ય વાત સમજાઈ ગઈ હોય અને એક ભક્તિનો માર્ગ તમારે લેવો જ હોય તો જાઓ, હું કંઠી પહેરાવવા માટે જરૂર આવીશ. વચન છે? હા, વચન વચન. જય લખન. તમારે ક્યાં જવું? પ્રસાદી લેવા. પ્રસાદી લેવા તમારે લાડવા અહીંયા મળી જાય. તમને અહીંયા કાચું સીધું મળી જાય. તમારે નહીં, દાડલ દઈને એકને વાયક એટલે એકને જ વાયક આપ્યું છે એમને? એકને આવવાનું. બરોબર છે. તમે બધા સાધુ કાંઈ આવ્યા. વાંધો નહીં. ભલે ભલે. બાપુ હવે આ છેલ્લી ખાઈ છે. છેલ્લી ખાઈ એટલે બરાબર? હવે આપણે કાંઈ અશ્વને ડોબોને એવા. અશ્વ નદીના કાંઠે દાડલ દે પાણીની હેર ભરવા જાય એટલે ઘોડા માથે નાખી અને સટક સીતારામ તો આમાંથી સટકા ટોકરી વગાડતા અપસ્મન દેતા. હા દારલ દે. હા મહારાજને મેં વચન આપ્યું છે, વચન નિભાવવા મારે જવું પડશે. દારલ દે. પણ મચ્છુ નદી હાલી જાય છે, એમાંથી હેલ ભરીને ભગવાનને સ્નાન ધ્યાન કરાવીને ત્યાર પછી હું વચન ઈ નિભાવવા તો જાય. બરોબર છે દારલ દે, પણ તમે રાવત રણસિંહને વચન આપીને બહુ ખોટું કર્યું છે. કારણ કે એ તો પાખંડી રાજા છે, એનો કોઈ વિશ્વાસ નહીં. દારલ દે. ખીમડિયાજી, વિશ્વાસ ને ભરોસો આપણે રામદેવજી મહારાજ માથે રાખો, અલગ ધણી માથે રાખો.
જય અલગ ધણી જય અલગધણી. તમે ભજન કરો. મચ્છુ નદી હાલી જાય છે બે કાંઠે, એમાં એક સરસ મજાની પાણીની હેલ ભરી રામદેવ પીર બાપાને સ્નાન ધ્યાન કરાવી અને પછી તમે જાવ દારલ દે. જય અલગ ધણી જય અલગધણી, જય અલગધણી.